પાર્ટી પ્રેસિડેન્ટનું અટકેલું છે. આપણી જ સમજ પ્રમાણે પહેલા પાર્ટી પ્રેસિડેન્ટ થશે કે મંત્રીમંડળ થશે? જો પાર્ટી પ્રેસિડેન્ટમાં ક્લિયર છે કે બીજેપીના બંધારણ પ્રમાણેનું જે સંગઠન પર્વ ચાલતું હતું 50% કરતાં વધુ સ્ટેટની અંદર પાર્ટી પ્રેસિડેન્ટની નિયુક્તિ થઈ ગઈ પ્રદેશના. હવે રાષ્ટ્રીય અધ્યક્ષની નિયુક્તિ થાય. રાષ્ટ્રીય અધ્યક્ષ આ સંગઠન પર્વના ભાગરૂપે થાય. એમની જે પ્રણાલી છે, પદ્ધતિ છે, એ પ્રકારે બંધારણ છે, એ લોકોના પક્ષનું ઇન્ટરનલ. એના પછી સીધો લેટર આવવાનો હોય કે ભાઈ ગુજરાતના પાર્ટી પ્રેસિડેન્ટ આ. એટલે એ પ્રક્રિયા બી ગણીએ તો પાર્લામેન્ટ સેશન 21મી શરૂ થાય, બરાબર, મોન્સૂન સેશન. બની શકાય કે 20મી તારીખે કોઈના નામની જાહેરાત થાય રાષ્ટ્રીય અધ્યક્ષ. સી આર પાટીલને પૂરા 20 તારીખે 4-5 વર્ષ પૂરા થવાને પૂરા વર્ષ થઈ જશે 5 વર્ષ. પણ એટલે આપણે ફરીથી કહું, એટલે એવું આપણે વિચારતા 5 વર્ષ પૂરા થાય એટલે બદલાશે, એક્ઝેક્ટ આ તારીખે બદલાશે એવું ના કહી શકાય. આપણે બેસાડતા હોઈએ, બાકી એવું કશું હોતું નથી. પણ રાષ્ટ્રીય અધ્યક્ષ જે પણ બનશે બીજેપીના, એના પછી ગુજરાતનું થશે પાક્કું અને નજીકમાં થશે. પણ એ પછી જ મંત્રીમંડળ આવે એવી શક્યતાઓ છે. આવશે એટલે ફરીથી હમણાં જ આપણે વાત થઈ આવશે કે ના આવે, આવશે કે કાલ આવી જાય તો કહેવાય.